આજે હું તમારી સાથે એક એવો કેસ શેર કરવા માંગુ છું તે જોઈને કદાચ પછી તમે ક્યારેય પણ રસ્તા ઉપર બેઠેલા હકીમ પાસે સારવાર કરાવવા નહીં જાઓ. આ અમારા દર્દીનો ફોટો છે. આ દર્દીને ફક્ત કમરનો દુખાવો હતો અને આજે તેમની ત્વચાની હાલત જુઓ તમે. કમરના દુખાવા માટે તેઓ એક ટેન્ટમાં બેસેલા હકીમ પાસે ગયા. ત્યાં તેમને એક અજાણી દવા અથવા મલમ લગાડવામાં આવ્યું અને તેને બેન્ડેજથી કવર કરી દેવામાં આવ્યું. થોડાક જ સમયાંતરે તેમને બળતરા ચાલુ થઈ ગઈ, ચામડી ઉખડવા લાગી અને એ ગંભીર બંધમાં રૂપાંતરણ થઈ ગયું. તમને પણ થતું હશે આવું કેમ થયું? આ થવા પાછળનું મુખ્ય કારણ છે કે દવાઓમાં રહેલા ઝેરી રસાયણો ત્વચાને સાથે લાંબા સમય સુધી કોન્ટેક્ટમાં રહેવાથી તેને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. સાથે ટાઈટ બેન્ડેજ કરવાથી તે ત્વચાને નુકસાન પહોંચાડીને એને કેમિકલ બર્નમાં રૂપાંતરણ કરી આપ્યું. આ પ્રકારના કેમિકલ બર્ન્સમાં ત્વચાને યોગ્ય કાળજી સાથે વૂન્ડ ડ્રેસિંગ સાથે દવાઓ જેમ કે જે ઇન્ફેક્શન ઓછું કરે તેની જરૂર પડે છે. તમે ટેમ્પરરી રાહત માટે બર્નેલ નામની ટ્યુબ પણ લગાવી શકો છો. મારી એક જ સલાહ છે કે કમરના દુખાવા કે સાંધાના દુખાવા માટે આવા હકીમ અથવા અજાણી દવાઓ પર વિશ્વાસ કરતા પહેલાં 2 વાર વિચારો. એક નાની ભૂલ તમારી ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે. આ રીલ ઉપયોગી લાગી હોય તો તમારા પરિવારજનો અને મિત્રોને શેર કરો, જેથી એક શેર કદાચ ગંભીર ઈજાથી તમને બચાવી શકે છે.